મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આદિવાસી ભીલ સમાજ આજે પણ પોતાના જીવનના દરેક પ્રસંગોને પારંપરિક રીત રિવાજો સાથે અતૂટ રીતે જોડાયેલો છે। આ સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત ઉદાહરણ મોટી રાઠ ગામના ભમેડા ફળિયામાં જોવા મળ્યો, જ્યાં ભીલ સંજયભાઈ વીરાભાઈ તવિયાડના લગ્ન પ્રસંગે પરંપરાગત વિધિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન વિધિની શરૂઆત પૂર્વજોની પૂજા સાથે કરવામાં આવી હતી, જે ભીલ સમાજમાં વિશેષ મહત્વ ધરાવે છે। ત્યારબાદ ગામના વડીલો દ્વારા માટીથી લીપાયેલ ઘરની દિવાલ પર ભરાડીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું। આ ચિત્ર આ વિસ્તારમાં લગ્ન માટે શુભ માનવામાં આવે છે। વિધિ દરમિયાન વરરાજાને ભરાડી સમક્ષ બેસાડીને કામઠીના પણછ વડે તેના મસ્તક પર તેલ ચડાવવામાં આવ્યું હતું। સાથે ગામની વડીલ મહિલાઓ દ્વારા ઘઉંમાંથી બનાવેલા લાડવા વરરાજાને હાથમાં આપી ઉછાળવામાં આવ્યા, જે સમયે બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આગળ વધતા ગામના વડીલોએ વરરાજાને ખભા પર બેસાડી નચાવ્યો, જેને સ્થાનિક ભાષામાં વાનો કાઢવો કહેવાય છે। ત્યારબાદ વરને ફરીથી ભરાડી આગળ બેસાડી પીઠી વિધિ કરવામાં આવી અને સફેદ ધોતીના છાયામાં કાકાના ઘરે લઈ જવાયો, જેને ફુલેકું કાઢવું કહેવામાં આવે છે। બીજા દિવસે પાઘડી વિધિ યોજાઈ, જેમાં મહેમાનો પારંપરિક રીતે પંગત ધારા પ્રમાણે જમ્યા હતા। વરરાજાની બહેન દ્વારા વાંસની છાબડીમાં માટી લાવી ભરાડી આગળ મૂકવાની વિધિ ગારગોરમટી તરીકે ઓળખાય છે, જેનું પણ વિશેષ ધાર્મિક મહત્વ છે।